મે 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈએ છીએ. ગઈકાલે વિશાલનો એક સવાલ બહુ સરસ હતો, કોઈ ધ્યાન નહીં આપ્યું. જે 6 દર્શનની આપણે વાત કરી, સાંખ્ય, યોગ, બરાબર. એના પછી કયું આવે? ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, વૈશેષિક અને નૈયાયિક. હવે આમાં આપણે નૈયાયિકની વાત કરીએ છીએ, બરાબર છે. તો આપણે કહીએ કે નૈયાયિક જે છે તે નાસ્તિક દર્શનમાં આવે છે, બરાબર છે. તો આમાં નૈયાયિકો ઈશ્વરને તો માને છે, તો પછી એ નાસ્તિક દર્શનમાં કેવી રીતે આવે? એ કાલે પૂછવા જતો હતો પણ બિચારો અટવાઈ ગયો. મને એનો પ્રશ્ન સમજ પડી ગયેલી. હા, એટલે બૌદ્ધને હા બૌદ્ધ જૈન છે અને બીજું એક છે આપણે બૌદ્ધ જૈન છે. અને નૈયાયિકોને આપણે લોકો નાસ્તિક માનીએ કેમ છે? એનું કારણ એ છે કે એ લોકો આમાં જે શાસ્ત્રો યોનિત્વાત આપણે જે કહ્યું કે શાસ્ત્રના પ્રમાણથી આપણે ઈશ્વરને માનવાનો છે, એ લોકો ઈશ્વરને માને છે પણ વેદને નહીં માનતા. આમાં જે આવ્યું ને, શું આવ્યું કે ભાઈ ઈશ્વરને માને આપણે ત્યાં હા, એટલે ઈશ્વરને એ લોકો શાસ્ત્રથી, એટલે આમાં જે આપણે પહેલાં શરૂઆતમાં શું આવ્યું કે જે ભાઈ યતોવા ઈમાની ભૂતાની જે ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરે છે તે યતોવા ઈમાની ભૂતાની ઉદાહરણ કેનું છે? તો વેદાંતનું છે, ઉપનિષદનું છે. એટલે તો એ લોકો નથી માનતા વેદ અને ઉપનિષદને, એટલે એ લોકોને નાસ્તિક તરીકે ગયા છે. સનાતન સંસ્કૃતિમાં નાસ્તિકની વ્યાખ્યા ઈશ્વરને જે નહીં માનતો એ નથી. સનાતન સંસ્કૃતિમાં જે વેદ વિરુદ્ધ છે એ બધા નાસ્તિકમાં આવે છે. એટલે નૈયાયિકો પણ ઘણી જગ્યા પર શું છે, વેદ વિરુદ્ધ વર્તે છે, એટલે એને એમ કહે કે નાસ્તિક દર્શન. બૌદ્ધ જૈનો તો છે જ, બૌદ્ધ દર્શન ને જૈન દર્શન તો છે જ, બરાબર. કેમાં? નાસ્તિક દર્શનમાં છે જ. પણ નૈયાયિકોને પણ એ અનુમાન પ્રમાણથી બ્રહ્મને સિદ્ધ કરવા જાય છે, પણ શાસ્ત્ર એટલે વેદને પ્રમાણ નહીં માનતા, એટલે એને નાસ્તિક દર્શનમાં કહેવામાં આવે છે. તે કેમાં જોયું? ઓનલાઈન? ઓકે, ગૂગલ. એમાં સદ દર્શનમાં તો આ 4 તો આવ્યા જ હોય ને, 5મું જ કયું આવ્યું? હા, એટલે એ તો પેલા, એટલે એ અત્યારે મોડિફાઈડ કરીને મૂક્યા હશે. ઓરિજિનલ સદ દર્શન જે છે ને, સદ એટલે 6, તેમાં આ 6 જ બતાવેલા છે. એટલે જ્યારે અમે લોકો રામસ્વામી ને કેશવ સ્વામી પાસે ભણતા હતા ને 98-99માં, ત્યારના સમયમાં સદ દર્શન એટલે 6 દર્શનની જ વાત ચાલતી હતી. એમાં પહેલાં 4 આસ્તિક દર્શન અને વૈશેષિક નૈયાયિક જે હતું એને એ લોકો નાસ્તિક દર્શન તરીકે લેતા હતા. જૈન બુદ્ધને પણ નાસ્તિક દર્શન તરીકે જ લઈ જાય. મહર્ષિ કાણાદ જે છે ને એનું વૈશેષિક છે, અને ગૌતમ મુનિનું આ ન્યાય એટલે નૈયાયિક છે. હવે એના ઉપર થોડોક અભ્યાસ કરવાનો છે, કારણ કે આમ ગૌતમ મુનિ પોતે તો આસ્તિક હતા, તેમણે નાસ્તિક દર્શનની સ્થાપના કેમ કરી? જેમ જગતગુરુ શંકરાચાર્યએ કેવું છે કે ભાઈ પોતે એમ કહે કે વિષ્ણુ ભગવાનના સ્તોત્ર બનાવ્યા, શિવજીના સ્તોત્ર બનાવ્યા, ગણપતિના સ્તોત્ર બનાવ્યા. હવે આ બધા તો મૂર્તિમંત છે. એ લોકોની એમ કહે કે ઉપાસના માટેના એમ કે મંત્રો બનાવ્યા, સ્તોત્રો બનાવ્યા, મૂર્તિઓની સ્થાપના કરી, મંદિરોની સ્થાપના કરી. તો પછી એમને અદ્વૈત વેદાંતની સ્થાપના કેમ કરેલી? 4 બધા ધામો, ઇન્ડિયામાં જેટલા પણ મોટા ધામો દેખાય છે તે બધા ધામોનો જીર્ણોદ્ધાર જગતગુરુ શંકરાચાર્યએ કરેલો અને બધે મૂર્તિની સ્થાપના કરી. પછી એમણે નિરાકાર બ્રહ્મનું કેમ સ્થાપન કર્યું? તો એ સમયને અનુલક્ષીને અને પદ્મપુરાણમાં જે પેલા માયાવાદની વાત કરેલી છે એ પ્રમાણે. પણ પદ્મપુરાણના પ્રમાણને હું એટલી બધી વેલિડિટી નથી આપતો, કારણ કે પદ્મપુરાણ ગ્રંથ જે છે ને તે ઇટસેલ્ફ આખો એક, હા, એટલે એની ઉપર, એના પ્રમાણ ઉપર બહુ તમારે બહુ જવું નહીં, કારણ કે તમે પ્રમાણ લઈને એના જાઓ તો કદાચ કોઈ એવું કહે કે ભાઈ પદ્મપુરાણના પ્રમાણને અમે નથી માનતા, પાછળથી પ્રક્ષેપ કર્યું હોય તો. એટલે હું પદ્મપુરાણના એ પ્રમાણોને એટલો બધો વેલિડિટી નથી આપતો. પણ બીજી રીતે જોવા જાય તો જગતગુરુ શંકરાચાર્યએ માયાવાદની જે સ્થાપના કરેલી તે એટલા માટે જ કરેલી કે ભાઈ અન્ય દેવતાઓ જે છે એ જે એમ કહે કે તમને જે વિશિષ્ટ પ્રકારના આ લોકોને પરલોક સંબંધી સુખ કે એમ કહી કે તમારા જે કોઈ સકામ કર્મના
અનુસંધાનમાં લઈને તમને સકામ ફળો આપે. હવે આવી બધી વસ્તુઓમાં તમે જોજો કે સામાન્ય રીતે જે રાજસી અને તામસી લોકો જે છે ને એમને બહુ આકર્ષણ થાય. એટલે પૃથ્વી ઉપર જ્યારે દૈત્યો છે, દાનવો છે, અસુરોનું રાજ થાય ને ત્યારે આ પ્રકારના ધર્મો જે છે એનો પ્રચાર પ્રસાર વધારે થાય, કારણ કે એ લોકો અનાદિ ઈશ્વર વિષ્ણુને નથી માનતા. એટલે એ લોકો શું છે કે અન્ય દેવ કે કોઈ પણ દેવની ઉપાસના કરે. હવે એમાં શું છે, દેવો કે દેવ મહાદેવ, કોઈ પણ અસુર હોય એ છેલ્લે મહાદેવને માનતો જ હોય. એટલે એ મહાદેવની ઉપાસના એટલે શિવની ઉપાસનાનું પ્રચલન એ ભગવાન વિષ્ણુએ જાતે જ કરાવેલું છે શિવજી પાસે અને અન્ય દેવો પાસે પણ, કે તમે બી શિવજીનું ઉપાસન કરો. એટલે પેલા આસુરી શક્તિવાળા લોકો જે છે એ ઓટોમેટિક એ તરફ આકર્ષાય અને વિષ્ણુથી દૂર જાય. એટલે એ પ્રમાણે જગતગુરુ શંકરાચાર્યએ આસુરી સંપ્રદાય યુક્ત લોકોનું આકર્ષણ કરવા માટે માયાવાદનું સ્થાપન કરેલું છે એવું પદ્મપુરાણમાં લખેલું છે. પણ મને પોતાને એવું લાગે છે કે જે સમય પર એ હતા ત્યારે આસુરી સંપ્રદાય યુક્ત એટલા બધા લોકો હતા, એના કરતાં પહેલાં વધારે હતા. એ સમયે તો તમે જોવા જાઓ તો નાસ્તિક લોકો વધારે હતા. જૈનો અને બુદ્ધો જે હતા એ તો નાસ્તિક વધારે હતા. એટલે આ બધા શું છે કે ડિબેટેબલ બધા પ્રશ્નો છે. આની ઉપર ઘણી બધી ચર્ચા અને ઘણું બધું થઈ શકે એવું છે. હવે એ ચર્ચામાં પડીને સમય બગાડવો હોય એના કરતાં શાંતિથી ભજન કરવામાં વધારે મજા છે. એ તે 8 વાળું જે કહ્યું ને એ કદાચ ભારતીય ઈશ્વરવાદ કે એમાં પણ લખેલું છે. એ 8 દર્શન છે ને એ પેલા ભારતીય ખાંબાવાળા જે ખરા ને એમણે એમની જે એક ભારતીય ઈશ્વરવાદ ચોપડી છે ને એની અંદર પણ એમણે આ પ્રમાણે બધા દર્શન શાસ્ત્રોનો ઉલ્લેખ કરેલો છે. એ પુસ્તક પણ એમ સારી છે, એકંદરે સારી છે. ના એટલું બધું પાછું ગ્રાહ્ય નથી, એમાં પણ અમુક બાબતમાં લોચા છે, એ પણ થોડા સર્વોપરી બાબતમાં જાય છે. બાકી બીજી બધી બાબતમાં એનું આમ થોડુંક યોગ્ય છે. પછી એક પેલું આપણું જે શાસ્ત્ર મેં પેલું હમણાં પીડીએફની મોકલેલી ભારતીય દર્શન કરીને, બહુ નાની 400-500 પાનાની બુક છે ને એ પણ સરસ છે. એમાં તમને દરેક દર્શન શાસ્ત્ર વિશે જાણકારી મળે. એ મેં તને મોકલેલી છે. એ ભારતીય દર્શન જે છે ને એની પ્રિન્ટ કરાવી નાખવાની છે. એ ભારતીય દર્શનની પ્રિન્ટ આપણે ગમે ત્યારે કામની છે, કારણ કે એમાં આપણા ઇન્ડિયાના ભારતના જેટલા પણ દર્શન શાસ્ત્રો જે છે ને એની બહુ સારી જાણકારી આપેલી છે. એટલે આ બીજા બધા પ્રમાણો ઉપર તમે આધાર રાખો એના કરતાં એની ઉપર આધાર રાખવો વધારે સારો છે. ચાલો હવે ગઈકાલે આપણે શું જોયું કે ભાઈ દર્શન અનુસાર ચાલતું ઈશ્વરનું અનુમાન દર્શન અનુસાર જ પાછું ફરે છે. માટે પરબ્રહ્મ એટલે સર્વ ઈશ્વરનો ઈશ્વર જે પુરુષોત્તમ, તેમાં શાસ્ત્ર એ જ એક પ્રમાણ છે. અને શાસ્ત્ર તો બીજા સગળા પ્રમાણથી જણાતી સગળી વસ્તુઓથી જુદા જ પ્રકારતા એટલે સર્વજ્ઞત્વ, સત્ય સંકલ્પત્વ વગેરે ભરેલા નિરવધિ નિરતિશય અપરિમિત કલ્યાણ ગુણના સાગરરૂપ અને સકલ દોષ વિરુદ્ધ સ્વભાવના અને એવા બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. એટલે અન્ય પ્રમાણથી જણાતી વસ્તુના દ્રષ્ટાંતને લીધે જે કોઈ દોષ વળગવાનો પ્રસંગ આવતો નથી. એટલે શું છે, પોતાનું શરીર અને અન્ય સાધનની જરૂર પડે છે જ. શાસ્ત્ર અને અન્ય પ્રમાણ વચ્ચે ભેદ પાડી નાખ્યો. અન્ય પ્રમાણથી જણાતી વસ્તુઓથી શાસ્ત્રગમ્ય વસ્તુને વિલક્ષણ જ માની. એટલે દર્શન અનુસાર એટલે લૌકિક અનુભવ અનુસાર દલીલ કરીને જે દોષ દેખાડવામાં આવશે તે શાસ્ત્રગમ્ય વસ્તુને નહીં લાગે. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે કે શાસ્ત્રમાં જ પરમાત્માનું એવું વર્ણન કરેલું છે કે પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડની રચના કરે, એમાં પરમાત્મા પોતાના અનંત કલ્યાણકારી ગુણો જે છે એનો તો ઉપયોગ કરે છે. એટલે ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણો જેવા તો કેવા તો ભાઈ અપરિમિત કલ્યાણ ગુણના સાગરરૂપ, સકલ દોષ વિરુદ્ધ સ્વભાવવાળા, નિરવધિ નિરતિશય અપરિમિત સર્વજ્ઞત્વ, સત્ય સંકલ્પ વગેરે આવા અનંત કલ્યાણકારી ગુણો ભગવાનમાં રહેલા છે. અને સકલ દોષ વિરુદ્ધ એ ભગવાનને પ્રતિપાદિત કરેલા છે. કેમાં? શાસ્ત્રોમાં. તો એ તમે બીજા અન્ય પ્રમાણથી ભગવાનને સાબિત કરવા જાઓ ને એમાં તમને જે દોષ લાગે એ બધા દોષનું નિરાકરણ તમને શાસ્ત્રો દ્વારા મળી જાય. એટલે તમે બીજા પ્રમાણથી ભગવાનને સિદ્ધ કરવા જાઓ એના કરતાં શાસ્ત્રોથી સીધા સિદ્ધ કરી દેવ તો તમારી બધી તકલીફ ઘટી જાય, નલીફાઈ. એટલે તમે શું છે કે આ બાજુની તકલીફ આ બાજુથી, આ બાજુની તકલીફ આ બાજુથી. કારણ કે જો આપણે જોયું એ પ્રમાણે કે ભાઈ શાસ્ત્ર પ્રમાણે જ થાય. કેવી રીતે સમજો? દાખલા તરીકે જે વ્યક્તિઓ એમ કહે કે ભગવાનને સાકાર માનતા ખંચકાઈ છે, તો એનો પ્રોબ્લેમ શું છે કે ભાઈ તમે સાકાર કેમ નહીં માનતા? તો એ લોકો સાકાર માનતા એટલે ખંચકાઈ છે કે ભાઈ સાકાર હોય તો એની ઉત્પત્તિ થઈ હોય અને વિનાશ થાય.
હવે ઉત્પત્તિને વિનાશે રહી જ છે ભગવાન, વિકારે રહી જ છે, તો ભાઈ એને સાકાર કેવી રીતે મનાય? બરાબર છે. એટલે એ લોકો સાકાર માનવાથી ગભરાય છે, સમજો. હવે જે લોકો ભગવાનના સ્વરૂપને નથી માનતા, તો સ્વરૂપને કેમ નહીં માનતા? તો ભાઈ સ્વરૂપને લોકો એટલે નહીં માનતા કે એ લોકો ભગવાનને એમ કહે કે સ્વરૂપે કરીને માને તો ભગવાનના નિરાકારનું પ્રતિપાદન થઈ જાય, તો એ પરમાત્માનું નિરાકારપણું પ્રતિપાદિત થાય, તો એ નિરાકાર બ્રહ્મને નહીં માનનારા, તો એ પ્રમાણે એનો લોચો પડી જાય. એટલે તમે સાકાર માનો તો પણ લોચો પડે, નિરાકાર માનો તો પણ લોચો પડે. તમારી બુદ્ધિ એ કરીને કે મને કરીને તમે ભગવાનને સાકાર માનો તો પણ પ્રોબ્લેમ થાય, નિરાકાર માનો તો પણ પ્રોબ્લેમ થાય. હવે આનો જવાબ શાસ્ત્રોમાં આપેલો છે. શાસ્ત્રો જ્યાં સુધી તમે અભ્યાસ ન કરો ત્યાં સુધી આનો જવાબ તમને ન મળે. તો એના માટે ભાગવત આદિક શાસ્ત્રોમાં શું કહ્યું? ભગવાને વચનામૃતમાં તો કહ્યું જ છે બહુ સરળ ભાષામાં, પણ મૂળભૂત આ બધું ભાગવત આદિક શાસ્ત્રોમાં કહ્યું છે, ગીતાજીમાં પણ કહ્યું છે કે ભાઈ ભગવાનના જ્યારે પણ સાકારપણાની વાત આવે ત્યારે ભગવાનને વ્યતિરેકપણે પોતાના ધામમાં જે કયા તે ભગવાન જે છે તેની વાત ચાલે છે. હવે એ ભગવાન પાછા સર્વવ્યાપક કયા છે? તો એ રૂપે કરીને પણ એ પરમાત્માનું સર્વવ્યાપકપણું કહ્યું છે. તો કેવી રીતે? તો ભાગવત આદિકમાં ભગવાનનો જે શ્રી હરિ અવતાર કયો કે નૃસિંહ અવતાર થયો તે ભગવાન પોતે કમ્પ્લીટ રૂપે કરીને જ આવેલા. હવે એમાં કોઈ માતાના ગર્ભની પણ જરૂર નહીં પડેલી. હરિ અવતાર આવ્યા તો ભગવાન પૂરેપૂરા આવેલા, તૈયાર જ હતા, રેડીમેડ ભગવાન. અને નૃસિંહ અવતાર હતો તેમાં પણ ભગવાન જે પ્રમાણે હિરણ્ય કશુપીને બ્રહ્માજીએ વરદાન આપેલું એ પ્રમાણે જે ભગવાન આવેલા. હવે ત્યારે કોઈ માતાનું ગર્ભ કંઈ હતું જ નહીં અને એકદમ તાત્કાલિક એ અવતાર થયેલો, તો એ ભગવાનનો રૂપ કાથી થયું? ઓચિંતું એ રૂપ કાથી થયું? તો શાસ્ત્ર એમાં પ્રમાણ એવું આપે છે કે ભાઈ અક્ષરધામનું મૂળ જે છે તે સર્વરૂપનું કારણ છે. એ સંકલ્પ, એના સંકલ્પથી અવતાર અહીંયા થાય છે. અહીંયા જે અવતાર થાય છે તે કેનેથી થાય છે? અક્ષરધામનું મૂળ જે છે તે બધા અવતારનું કારણ છે. હવે તમે કહ્યું કે અક્ષરધામનું મૂળ તે અવતારનું કારણ છે, તો અહીંયા તો જે દેહ ધારણ કરે છે તે દેહને છોડી દે છે. નૃસિંહ અવતાર પછી સરભને સાથે યુદ્ધ થયું ને એ અવતાર છોડી દીધો, રૂપને છોડી દીધું. રામચંદ્ર ભગવાને પણ એ રૂપને છોડી દીધું, શ્રી કૃષ્ણ ભગવાને પણ એ રૂપને છોડી દીધું, સ્વામિનારાયણ ભગવાને પણ એ રૂપને છોડી દીધું. તો પેલું મૂળ રૂપ તો જેવું છે તેવું ને તેવું છે, તો પછી અહીંયા રૂપને છોડી દે છે, એનો શું તમારે જવાબ લાવવો? તો એનો જવાબ પણ ભગવાને મધ્યના 13માં આપેલો છે. શું આપેલો છે? કે ભાઈ એ ભગવાનની જે દેહ ધારણ કરવાની અને દેહ છોડવાની જે લીલા છે તે બંને કેવી છે? અલૌકિક છે, દિવ્ય છે. કેમ? કારણ કે એ ભગવાન પોતે પોતાની ઈચ્છા પ્રમાણે દેહ ધારણ કરે છે ત્યારે માતાના ગર્ભથી પણ આવે છે, ડાયરેક્ટ પણ આવે છે, અને દેહ છોડે છે ત્યારે પણ એવી રીતે જ છે કે ભાઈ પારધીને સંકલ્પ કરીને ભગવાને બોલાવ્યો અને એ પારધીના એક બાણથી પાણીમાં બાણ વાગે ને ભગવાન દેહ છોડી દે, એ વાતમાં તો કંઈ માલ નથી, છોડી દીધો. સ્વામિનારાયણ ભગવાને પણ બહુ શાંતિથી દેહ છોડી દીધો સમાધિનિષ્ઠ થઈને. એ પ્રમાણે પછી પેલા ઋષભદેવ ભગવાન હતા તે જંગલમાં જઈને એમ કહી કે એમણે દેહ ત્યાગ કર્યો. એ પ્રમાણે ભગવાનની દેહ ત્યાગ કરવાની લીલા પણ કેવી છે? તો એ પોતે ભગવાન સ્વયં સંચાલિત રીતે પોતે પોતાને જેમ અનુકૂળ હોય એ પ્રમાણે દેહ ત્યાગ કરે છે. સમજો. સાકારવાદનું એટલે અહીંયા નિરાકરણ થઈ ગયું, બરાબર. હવે આવી નિરાકારવાદની, તો જ્યાં ભગવાનના નિર્ગુણ નિરાકાર સ્વરૂપની વાત કરેલી હોય ત્યાં એ ભગવાન પોતે જીવ પ્રત્યે અને માયામાં જે કોઈ આ જગ્યા બધી જે રહેલી છે એ જીવ અને માયા બંનેમાં એ પરમાત્મા જે રહેલા છે તે પોતે કેવી રીતે રહેલા છે? તો સ્વરૂપે કરીને રહેલા છે. પાછું એ સ્વરૂપે કરીને પણ એ ભગવાન પાછા બધાનું નિયમન કરે છે, કારણ કે એ પરમાત્મામાં એવું સામર્થ્ય છે કે એ નિયમન કરે. એટલે અત્યારે તમને ભલે અહીંયા એવું દેખાય નહીં કે ભગવાન નથી, તો ચિદાકાશ જેમ તમને અહીંયા નથી દેખાતો તેમ એ ભગવાન પણ દેખાતા નથી, પણ એ પરમાત્મા સ્વરૂપે કરીને જીવ અને માયા બંનેનું નિયમન કરે છે. તમે કહો માયાનું નિયમન કરવાની કાં જરૂર છે? એ તો જડ છે, બરાબર છે. પણ એ માયામાં પણ એ ભગવાન એટલા જ રહેલા છે જેટલા જીવને વિશે રહેલા છે. કેવી રીતે? તો જેમ ચિદાકાશ સર્વાધાર છે, સમજો, દેખાતો નથી, પણ જેમ ચિદાકાશ જે છે તે સર્વનો આધાર છે, તેમ એ પરમાત્મા જે છે તે પણ દરેક જીવ પ્રત્યે અંતર્યામી પણ રહેલા છે. અને આ માયા જે છે એના પ્રત્યે પણ, એટલે જળ અને ચેતન એ બંને પ્રત્યે ભગવાન અંતર્યામી પણ રહેલા જ છે. હવે આ ભગવાનનું સ્વરૂપ જે છે, સમજો, એ સ્વરૂપ જે છે એ સ્વરૂપે કરીને ભગવાન રહેલા છે. પણ હવે ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનની ઉપાસના કરે છે ત્યારે સાકારની ઉપાસના કરે છે. હવે એ જ્યારે સાકારની ઉપાસના કરે ત્યારે એને કોઈને કોઈ એક પ્રાપ્ય મૂર્તિ હોય, અર્ચા મૂર્તિ, ભગવાનનું રૂપ કયું તે. હવે એ જે મૂર્તિની ઉપાસના કરે એ મૂર્તિ રૂપે ભગવાન એને દર્શન આપે. સમજો.
એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભગવાન તમે જેવા વિચારો, તમારા જેવા સંકલ્પ છે, તમે જે મૂર્તિને ધારો છો. તુલસીદાસજી અહીંયા વૃંદાવનને વિશે દર્શન કરવા આવ્યા, મુરલીધારી. તુલસીદાસજી કહે મને આમાં આનંદ નહીં થતો. એમણે શું કહ્યું? જબ ધનુષ હાથ મેં ધારી. એટલે તમે જ્યારે ધનુષ હાથમાં ધારો ત્યારે હું તમને ભગવાન માનું, કારણ કે એમની ઉપાસના રામચંદ્ર ભગવાનની હતી. હવે એમણે એ પ્રમાણે જ્યારે જેવો સંકલ્પ કર્યો એટલે એ જ મૂર્તિ જે હતી વૃંદાવન વિહારીલાલની, એણે વાંસળી ખસેડી લીધી ને સીધી એ મૂર્તિ કેવી થઈ ગઈ? ધનુર્ધારી થઈ ગઈ. હવે આ પ્રમાણે ભગવાન પોતાના ભક્ત જે છે એના સંકલ્પને પૂરા કરવા માટે, જય સ્વામિનારાયણ, સંકલ્પને પૂરા કરવા માટે આ જ પ્રમાણે ભગવાનનો ભક્ત જે પ્રમાણે સંકલ્પ કરે એ પ્રમાણે ભગવાન રૂપ ધારણ કરે છે. એટલે તમારા માટે પ્રાપ્ય અને પ્રાપ્તિ જે છે તે એક સરખી છે. પ્રાપ્ય કોણ છે તમારા માટે? તો જે તમને અહીંયા જે તમે જે મૂર્તિનું ધ્યાન ભજન ઉપાસના કરો છો એ જ તમારા માટે પ્રાપ્ય છે, ને પ્રાપ્ત તમને છેલ્લે એ જ થવાના છે. સમજો. એટલે હું ઘણા લોકોને કહું, ઘણા લોકો કહે કે વડતાલના હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરું, ગઢપુરના આ ભગવાનનું ધ્યાન કરું, આના. અરે ભાઈ, તું રોજ અહીંયા આવે છે તો પછી ઓનલાઈન ને બધા ચક્કરમાં શું કામ પડે છે? આ તને ઇઝીલી પ્રાપ્ય છે ને. રોજ તું રોજ નારાયણ મુનિદેવના દર્શન કરે છે, રોજ હરિકૃષ્ણ મહારાજના કરે છે, રોજ ઘનશ્યામ મહારાજના કરે છે. તારા ઘરથી તું આવશે અહીંયા તો અહીંયા જલ્દી આવવાનો કે વડતાલ જલ્દી પહોંચવાનો? હવે પેલા ભાઈ એવું બહાનું કાઢે કે ઓનલાઈન દર્શન કરું છું. હવે યાર, ઓનલાઈન દર્શન કરવામાં તને એવું સુખ આવવાનું છે કે જેવું પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ સામે આવવાનું છે. બરાબર? એટલે તમારા માટે જે પ્રાપ્ય છે, આપણી ગુજરાતી ભાષામાં કે અંગ્રેજીમાં જે કહે ને, જે ઇઝીલી અવેલેબલ. ઇઝીલી અવેલેબલ કોણ છે? તો આ તમારા માટે રામપુરામાં બેઠેલા ભગવાન. હરિપ્રકાશ શાસ્ત્રી અહીંયા શું કહેતા હતા? તમારા માટે રામપુરામાં બેઠેલા ભગવાન જ મેઇન છે. એ જ તમારા માટે સર્વસ્વ છે. તમારે કોઈ વડતાલ જવાની કે ગઢપુર જવાની જરૂર જ નથી. એ તો ત્યાં સુધી કહેતા હતા. હું કહું તો કદાચ બહુ મોટું યુદ્ધ કરી નાખે લોકો આવીને મારી જોડે. બરાબર? પણ મારી સમજણ પણ એમના જેવી જ છે કે જો મને અહીંયા બેસીને સંપૂર્ણપણે એ પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સુખ આવતું હોય તો વાય શુડ આઈ ગો સમવેર એલ્સ? મારે બીજા જવાની જરૂર જ ક્યાં છે? મને મારા ઘરના દાળ ભાત શાક રોટલીથી પૂરો સંતોષ છે. તો મને ઘણા મારા મિત્રો જૂના પૂછે, વાસુદેવ હવે જરા પણ હોટલમાં નહીં જાય. અરે મેં કહું જરા પણ કે વધારે કે ઓછું એવું થોડું આવે? ઇટ ઇઝ નોટ લાઇક દેટ. એ કે અમે બોલાવીએ તો પણ તું નહીં આવે. અરે મેં કહું પણ તું બોલાવે કે હું જાઉં, એમાં ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ મી. તું એટલે એવું થોડું કહેવા માંગે છે મેં કહું કે હું નહીં જઈ શકતો એટલે નહીં જતો? એ તો હું પણ જઈ શકું છું, પણ મારે જવું નથી. મને મારા દાળ ભાત શાક રોટલીમાં જેમ આનંદ આવે છે ઠાકોરજીને ધરાઈને, તો મારે હોટલમાં જઈને શું ફાયદો? મને એની ઈચ્છા જ નહીં થતી હોય તો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભગવાનના આ પ્રમાણે રૂપ અને સ્વરૂપ એ બંનેને તમારે ઓળખવા પડે. એ ભગવાનનું તમારે અન્વય વ્યતિરેક પણ ઓળખવું પડે. એ પરમાત્મા જે છે એના 5 રૂપોને તમારે ઓળખવા પડે. પાછી ભગવાને વ્યવસ્થા કેવી કરી છે સમજો કે સામાન્ય જીવ માટે એ સર્વવ્યાપક ભગવાન જે સ્વરૂપે કરીને બિરાજમાન છે તે બધી એક્ટિવિટી એને અંતર્યામીપણે કરીને કરે છે. પણ જે ભગવાનનો ભક્ત છે એને પાછા 5 રૂપને વિશે અંતર્યામી રૂપ કહ્યું છે. તમે વિચાર કરો આવડી કેવી કેવી ગરબડ છે. અરે ગરબડ નથી, તમારા માટે ભગવાને સરળ કરી નાખ્યું. કેમ સરળ કર્યું? કે એ ભગવાન અંદર સ્વરૂપે કરીને તમને તમારા કર્મનું ફળ આપવા માટે શક્તિમાન છે અને બધાને આપે જ છે. પણ એઝ યુ આર ભક્ત ડિવોટી, તમે એ ભગવાનના ભક્ત છો એટલે તમે એ અંદર રહેલા ભગવાનની ધ્યાન ભજન ઉપાસના જે મૂર્તિની કરો એ ભગવાન તમને અંગુસ્ત પરિમાણ અંદર દર્શન આપશે. તો તમારા માટે ભગવાને સારી વ્યવસ્થા કરેલી છે અંદર. તમે દાખલા તરીકે VVIPનો પાસ લઈને કોઈ જગ્યા પર ગયા તો સામાન્ય માણસો જે નીચે બેસીને જમે એના પછીનો બીજો હતો પેલો કે ભાઈ તમારી પાસે VVIP પાસ છે ને સીધા 5th ફ્લોર પર પહોંચી જાઓ. એસીવાળો આખો રૂમ છે અને તમને બધું આવીને પીરસી દેવામાં આવશે. જે જોઈએ તે ખાલી બેલ રિંગ કરજો એટલે બધું મળી જશે. તો એ ઉપર VVIP પાસ હોવાને કારણે તમને એ ટ્રીટમેન્ટ મળે છે. તો ભગવાને ભક્તો માટે આ VVIP ટ્રીટમેન્ટ રાખેલી છે કે ભાઈ બીજા માટે તો મારે જે નિયમન કરવાનું છે મારા સ્વરૂપે કરીને હું કરી જ દઉં છું, આમાં મને કોઈ તકલીફ નથી. પણ મારો ભક્ત જે છે એને હું અંતર્યામી રૂપે દર્શન આપવા માટે સક્ષમ છું. એટલે ભગવાને ધ્રુવજી જે હતા એને શું કર્યું? અંદર જે અંગુસ્ત પરિમાણ ચિદાકાશને વિશે જે મૂર્તિ હતી એ મૂર્તિને વિશે ધ્યાન રાખીને બેઠેલા હતા અને બહાર ભગવાન ચતુર્ભુજ રૂપે આવેલા હતા.
તો પહેલાં એ ભગવાને જોયું કે આનું તો બહાર ધ્યાન જ નથી મારી ઉપર, એ તો અંદર જ બેઠેલો છે, હવે શું કરવું? એટલે ભગવાને કહ્યું કે વિચાર કર્યો કે આ અંદરની મૂર્તિ જ્યાં સુધી એને દેખાતી બંધ નહીં થશે ત્યાં સુધી આ આંખ ખોલવાનો નથી. સમજો શાસ્ત્રો યોનિત વાત. એટલે એણે પછી આંખ ખોલી પેલા ઘૂઘવાટામાં કે આ કેમ દેખાતા બંધ થઈ ગયા, અકળાયા ભાઈ. વૈભવ સૂર્યવંશીની જેમ કે 5-6 બોલ થઈને હજુ એક પણ ચોખ્ખો છક્કો લાગ્યો નથી એટલે બોલ અકળાઈ જાય. એટલે અકળાયા ભાઈ, એટલે તરત નજર ખુલી. એટલે ભગવાન કહે કે ભાઈ તું જેને અંદર ધારીને બેઠેલો છે, જેના માટે આ ધ્યાન કરીને ઊભો રહેલો છે, જેની તું રાહ જોઈને આટલી તપશ્ચર્યા કરે છે, એ હું આવી ગયો. હવે બોલ. હવે અંદર જોવાની કોઈ જરૂર નથી. ભગવાન કપિલ, બરાબર? કપિલ ભગવાનના પિતા કોણ? કદર્મ. હવે એ કદર્મ જે હતા એમની કન્યાઓ હતી, બધી કન્યાઓ પરણી ગઈ. પછી એમને ત્યાં કપિલ ભગવાન જે એમને પહેલેથી કહ્યું એ પ્રમાણે તમારે ત્યાં ભગવાનનો અવતાર થશે. ભગવાનનો અવતાર થયો અને કદર્મે ઘર છોડીને જંગલમાં ચાલ્યા ગયા. તો હવે જે ભગવાનની આજ્ઞાથી એ પાછા અહીંયા આવેલા અને ગ્રહસ્થાશ્રમ કરેલો અને એ ભગવાન આવ્યા તો એ પાછા જંગલમાં કેમ ગયા ભાઈ? સમજો. તો એ સાધુના ધર્મના ઉપલક્ષણ માટે ગયેલા. સાધુનો ધર્મ શું છે? તો તપ કરવું, ભજન કરવું, જંગલમાં જઈને એ એનો ધર્મ છે. એ ભગવદ આજ્ઞાથી ગ્રહસ્થાશ્રમ ભગવાનને અહીંયા આ લોકમાં લાવવા માટે કરેલો એમણે. હવે ભગવાન આવી ગયા એટલે ભગવાન એનું કામ પૂરું થઈ ગયું. હવે આગળનું કામ હતું તે કોનું હતું? કપિલ ભગવાનનું પોતાનું હતું. કેમ? એમણે કપિલ ગીતા દ્વારા અને સાંખ્યશાસ્ત્ર દ્વારા જગતમાં જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવાનો હતો. એટલે કદર્મનું કામ પૂરું થઈ ગયું એટલે એ પાછા તપશ્ચર્યામાં ચાલ્યા ગયા. પરશુરામજી બ્રાહ્મણના પુત્ર હતા. આવિર્ભાવ અંદર ભગવાનનો થયો. જે કંઈ કર્યું તે બધી રેસ્ટ ઇઝ ધ સ્ટોરી તમે બધા જાણો જ છો, મારે કહેવાની જરૂર નથી. રામચંદ્ર ભગવાનના દર્શન થયા, એમને ખબર પડી ગઈ ભગવાન પોતે જ પૂર્ણ રૂપે અહીંયા આવી ગયા છે. એટલે એમણે શું કર્યું? ભગવાનનો આવિર્ભાવ જે એમનામાંથી હતો તે નીકળી ગયો. પાછા જોઈએ એવા બ્રાહ્મણ થઈ ગયા, પહેલાં હતા એવા ને એવા. ક્યાં ચાલ્યા ગયા? પાછા મહેન્દ્ર પર્વત પર ચાલ્યા ગયા. ઓરિસ્સાની નજીકે મહેન્દ્ર પર્વત આવેલો છે. અને આજે પણ ઘણા હરિભક્તોને પરશુરામ ભગવાનના દર્શન થાય છે. અત્યારે પણ એ ત્યાં તપશ્ચર્યા કરે છે. મહેન્દ્ર પર્વત અત્યારે પણ ત્યાં છે. કોઈ બહુ મોટો ભક્ત હોય અને કદાચ કોઈ એવું ઠાનીને નીકળે કે મારે પરશુરામ ભગવાનના દર્શન કરવા છે, તો પોસિબિલિટી ખરી કે એને દર્શન થાય. હા, ગેરંટી નથી પણ પોસિબિલિટી ખરી. તમે એ પોસિબિલિટી નકારી ન શકો. કેમ? બંને ચિરંજીવ છે. હવે પેલાની શ્રદ્ધા ઉપર ને એના લક ઉપર આધાર કે ભગવાનનો એની પર કેટલો રાજીપો છે. પરશુરામજી છે તો પાછા બ્રાહ્મણ થઈ ગયા. એટલે આ બધી વાત જે તમારા મગજમાં જે કંઈ જીવને વિશે જે બાબતના તમારી ગળમથલ ચાલતી હોય અને એનો નિશ્ચય નહીં હોય તો એ નિશ્ચય તમને થાય કોના દ્વારા? શાસ્ત્રો દ્વારા થાય. એટલે શાસ્ત્રો યોનિત વાત. એટલા માટે હું તમને બધાને એટલે કહું છું કે જ્યારે તમારી યુવા અવસ્થા હોય, ઇન્દ્રિયો અંતઃકરણ વ્યવસ્થિત ચાલતા હોય, ત્યારે આવા બધા શાસ્ત્રો જે કંઈ હોય તે ભણી લેવા, ભણાવી લેવા. હમણાં પેલો ત્યાં બેઠેલો હતો, મોબાઈલ ટીચતો હતો એક ભાઈ. લોકો આ કરવાથી તને કંઈ ફાયદો નહીં થવાનો. એના કરતાં સામે આવીને બેસશે ને પેલો કે એ પ્રમાણે અગર તું કુછ નહીં કરેગા તો બી બહુત કુછ કર લેગા. બરાબર? પણ એ ભાઈ નહીં સમજે. એનું કારણ એવું છે કે બેસવા માટે પણ અહીંયા પાછું જોઈએ ને એવું. હા, સમજો. એમ કંઈ બેસાતું પણ નથી. પેલો કહે કે અહીંયા આવીને ઊંઘી જાય છે, પણ અહીંયા આવીને ઊંઘાવવું પણ જોઈએ ને. સમજો, ઊંઘવું પણ અહીંયા આવીને અઘરું કામ છે. કથા વાર્તા ચાલે એટલે ઘણાને ઊંઘ જ આવવા માંડે. પણ હવે પેલો કંઈ ઊંઘે છે તો આજે ઊંઘે છે તો કાલે જાગશે પણ ખરો. પણ હવે જે આવવા જ નથી માંગતો એને તમે શું કરવાના? એ કોઈ દિવસ નથી આવવાનું. બરાબર? ચાલો, તમે કહ્યું કે નિમિત્ત અને ઉપાદાન એક જોવામાં આવતા નથી. જોયું ને? આવી ગયા એ લોકોની વાત ઉપર. એ લોકો ઉપાદાન કારણ માનતા નથી, નૈયાયિકો. બરાબર છે? એટલે કહ્યું કે તમે નિમિત્ત અને ઉપાદાન એક જોવામાં આવતા નથી એવું કેવું છો. તથા આકાશાદિક નિરવયવ દ્રવ્યોમાં કાર્યત્વ જોવામાં આવતું નથી. કે ભાઈ અવયવ વગરનું જે દ્રવ્ય છે એમાં કાર્યત્વ જોવામાં આવતું નથી, આકાશમાં જેમ નથી તેવું. તેથી એ પ્રમાણે પ્રતિવાદિત એટલે જગતના નિમિત્ત અને ઉપાદાન કારણની એકતા અને આકાશાદિકની કાર્યતા. ઓકે.
પ્રતિપાદન થઈ શકે નહીં, પરંતુ એટલે એ લોકો જે કહે છે એ પ્રતિપાદન ન થઈ શકે એવું એ લોકોનું માનવું છે. કોનું? નૈયાયિકોનું. પરંતુ ખરું જોતાં એમ પ્રતિપાદન કરવાને કોઈ બાદ નથી. એ વાત પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દ્રષ્ટાંતાનું પરોધાત બ્રહ્મસૂત્ર 1.4.23 ન વિયદ શ્રુતે બ્રહ્મસૂત્ર 2.3.1 એ સૂત્રમાં બતાવવામાં આવશે. ઉપાદાન અને નિમિત્ત કારણની એકતા પહેલાં સૂત્રમાં અને આકાશની ઉત્પત્તિ આ બીજા સૂત્રમાં. એટલે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બે એક છે તે આ એક સૂત્રમાં સમજાવવામાં આવશે, અને આકાશ આદિક જે છે એની ઉત્પત્તિ બીજા સૂત્રમાં સમજાવવામાં આવશે. આકાશની ઉત્પત્તિ જે આપણે ત્યાં કહીએ પ્રમાણે કે તમોગુણમાંથી આકાશની ઉત્પત્તિ થયેલી છે, આપણે તો ખબર છે. એટલે સાત્વિક, રાજસ અને તામસ, એ તામસ અહંકાર જે છે એ તામસ અહંકારમાંથી આકાશની ઉત્પત્તિ થયેલી છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પંચભૂત અને પંચતન માત્રા જે કંઈ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 10 જે છે તે તમોગુણમાંથી એટલે તામસ અહંકારમાંથી ઉત્પન્ન થયેલા છે. બરાબર છે? તો એ આના પછીના સૂત્રમાં એની ચર્ચા આવશે. ચાલો, બ્રહ્મ બીજા કોઈ પણ પ્રમાણનો વિષય નથી, કેવળ શાસ્ત્રનો જ વિષય છે. ભગવાન તમે બીજા કોઈ પણ પ્રમાણથી, આપણે અત્યારે જ તમને જેટલા બધી આ વાત કરી, તમારી પાસે શાસ્ત્ર નહીં હોય તો તમે આ કેવી રીતે સાબિત કરી શકો? એ તો આપણે મોઢે બોલ્યા એ અલગ વાત છે, સમજો. એ પરમાત્માની કૃપા કે અહીંયા બેઠા અને પછી સ્વિચ ચાલુ થઈ ગઈ ને આટલું બધું મોઢે બોલી શક્યા, એ પરમાત્માની કૃપા. આ કોઈ વ્યક્તિ નહીં કરી શકતો, એ મને પણ ખબર છે, સમજો. મને ઘણા લોકો કહે છે કે ભાઈ તમને ભગવાનની ગિફ્ટ છે, યુ આર ગોડ ગિફ્ટેડ, બાકી તમે નહીં કંઈ કરતા. હું માનું છું, અને હું એ ગોડ ગિફ્ટેડ બાબતમાં માનું જ છું. વૈભવ સૂર્યવંશીમાં પણ હું માનું જ છું. ઇઝ ગોડ ગિફ્ટેડ વન્ડર ચાઇલ્ડ. સુનિલ ગાવસ્કર કે એ પ્રમાણે ભાઈ હી ઇઝ અ વન્ડર બોય, સમજો. સચિન તેંડુલકર પણ એ પ્રમાણે વન્ડર બોય હતો. હવે આમાં શું હોય છે કે પૂર્વ તમારું કંઈક હોય એ બાબતમાં કે એક ક્ષેત્રમાં તમે કંઈક કર્યું હોય તો પરમાત્મા એ તમને સીધે સાદું એ આપી દે, તો એ તમે લોકોની દ્રષ્ટિએ વન્ડર બોય થઈ જાઓ. લોકોને એવું લાગે એ કંઈ કરતો જ નથી, ઓટોમેટિકલી થાય છે. ઓકે, થાય છે તો થાય છે. લોકોને સમજાવવાથી કે લોકોને કન્વિન્સ કરવાથી મને કંઈ પ્રાપ્ત નહીં થવાનું, તમને કંઈ પ્રાપ્ત નહીં થવાનું. બસ એક વસ્તુ મને ખબર છે કે મારું જે કામ છે એ મારે કરવાનું છે, ને તમારું કામ છે તે તમારે કરવાનું છે. બાકી લોકો મારા વિશે શું કહે કે તમારા વિશે શું કહે એનો બહુ વિચાર કરવામાં ફાયદો નથી. શાસ્ત્ર સિવાય તમે બીજી કોઈ પણ રીતે, ભગવાને શું કર્યું કે તો શાસ્ત્રમાંથી ભગવાનનો નિશ્ચય કર્યો હોય તો જ એ છેલ્લે સુધી રહી છે. મને કરીને નિશ્ચય કર્યો હોય તો એ કોઈ દિવસ લાંબો સમય ટકતો નથી, કારણ કે મનના ઘાટ જો આમ તેમ બગડે તો એ નિશ્ચયમાંથી પડી જાય. એટલે શાસ્ત્રો યોનિત વાત. ચલો, તેથી યતોવા ઈમાની તૈત્રીય ભ્રુ એક અનુ એ વાક્ય ઉપર કહ્યું તેવા લક્ષણવાળા બ્રહ્મનું પ્રતિપાદન કરે છે એમ સિદ્ધ થયું. બરાબર? એટલે યતોવા ઈમાની ભૂતાની જે કહ્યું તે ઉપરવાળા લક્ષણવાળા બ્રહ્મનું પ્રતિપાદન કરે છે એમ સિદ્ધ થયું. એટલે કયું? જન્માદ્યસ્ય યત, ભાઈ જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે તે કયું? આ યતોવા ઈમાની ભૂતાની, તે કોણ? તે બ્રહ્મ. તે શાસ્ત્રો યોનિત્વાત, તે કેમાં લખેલું છે? વેદાંત વાક્યોમાં લખેલું છે તે પ્રમાણે. એટલે તમારે જન્માદ્યસ્ય યત સિદ્ધ કરવું હોય તો તમારે એના માટે વેદાંત વાક્ય, ઉપનિષદ વાક્ય જોવું પડે. તે કયું? યતોવા ઈમાની ભૂતાની. હવે સમજ પડી તમને? એટલે એ શાસ્ત્રો દ્વારા સિદ્ધ થાય. ઇતિ તૃતીય શાસ્ત્રો યોનિત્વાત અધિકરણમ. આમ ત્રીજું શાસ્ત્રો યોનિત્વ અધિકરણ પૂરું થયું. સમજ પડી? આ પડીને ગઈ? પડી ગઈ? મને તો કંઈ એવું અઘરું નહીં લાગ્યું. તમને ભલે અઘરું લાગ્યું હોય પણ મને એવું કંઈ અઘરું ન લાગ્યું. ચાલો, એક લાઇનમાં હું તમને આખું શાસ્ત્ર યોનિત્વાદ 5 મિનિટની અંદર સમજાવી દઉં. તો વોટ ઇઝ શાસ્ત્રો યોનિત્વાદ? પાછો એકવાર કોશિશ કરું છું મારા હિસાબે. શાસ્ત્રો યોનિત્વાદની આગળનું લક્ષણ કે આગળનું સૂત્ર કયું હતું? જન્માદ્યસ્ય યત. જન્માદ્યસ્ય યતનો અર્થ શું થાય? જે જગતની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય કરે છે તે. બરાબર છે? હવે જન્માદ્યસ્ય યત જે લખ્યું કે જે જગતની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય કરે છે તે કોણ? તો આપણે કહીએ કે બ્રહ્મ. બરાબર છે? તો હવે એ કહ્યું કે ભાઈ જે જગતની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય કરે છે એ કોણ છે? તો બ્રહ્મ છે. બરાબર છે? તો હવે જન્માદ્યસ્ય યત તો વ્યાસજીએ કરેલું સૂત્ર છે. બરાબર છે? કે જે જગતની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયને કરે છે તે કોણ છે? તો એ બ્રહ્મ છે. પણ જ્યારે તમારે એ સાબિત કરવું હોય કે જગતની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયને કરનાર એ બ્રહ્મ જ છે, તો એના માટે તમે કયું પ્રમાણ આપો?
તો એના માટે ઉપનિષદ વાક્ય. કયું ઉપનિષદ વાક્ય? યતો વા ઇમાની ભૂતાની, કે જે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરનાર છે તે કોણ? તે બ્રહ્મ. તો એ શાસ્ત્રમાંથી તમને ખબર પડે છે કે પેલું જન્માદ્યસ્ય યત સિદ્ધ કેવી રીતે થયું. એટલે કયું સૂત્ર કર્યું? આ શાસ્ત્રોયોનિત્વાદ. હવે આની ઉપર વિરોધ કોણે કર્યો? મુખ્ય તો નૈયાયિકોએ કર્યો. જેમ પહેલું જે હતું એની ઉપર કોનો? અદ્વૈતીઓનો વિરોધ હતો, તેમ આમાં નૈયાયિકોનો વિરોધ હતો. નૈયાયિકોએ શું વિરોધ કર્યો સમજો. નૈયાયિકો કહે કે જ્યાં પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ બે સિદ્ધ હોય, કારણ કે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ આપણે ત્યાં સૌથી વધારે જોવામાં આવે. પ્રત્યક્ષ એટલે તમને જે સામે દેખાયું, તમારો જે અનુભવ થયો તે, અને તમારો જે અનુભવ હોય એ જ તમારું અનુમાન થાય, એટલે અનુમાન પ્રમાણ. તો પછી તમને શાસ્ત્ર પ્રમાણની જરૂર કાં છે? એટલે નૈયાયિકો એવું કહે છે કે યતોવા ઇમાની ભૂતાની, તમે જે વેદાંત વાક્યથી આ જે સિદ્ધ કરો છો, શું? જન્માદ્યસ્ય યત, કે જે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારું બ્રહ્મ છે, તો એના માટે યતોવા ઇમાની ભૂતાની વેદાંત વાક્યની શાસ્ત્રની જરૂર જ નથી. અમે એને આમ જ અનુમાનથી સિદ્ધ કરી નાખીએ. એટલે એના માટે એ લોકોએ ઘણા બધા પ્રમાણ આપ્યા કે ભાઈ કોઈ સુપર પાવર, કોઈ એવો કરતા હોય કે જેનામાં આ સૃષ્ટિ કરવાનું જ્ઞાન હોય, એની પાસે ઉપાદાનની પૂરેપૂરી એમ કે સામર્થ્ય, એટલે ઉપાદાન કરવાનું એની પાસે જ્ઞાન હોય. એના માટે લોકોએ કુંભારનું દ્રષ્ટાંત આપ્યું કે કુંભાર જે છે તે પોતે નિમિત્ત કારણ છે, એની પાસે એમ કે ઉપાદાન એવું એમ કે માટી જે છે તે હોય છે, દંડ ચક્ર આદિ હોય છે, તો એના દ્વારા એ ગળાની ઉત્પત્તિ કરે છે. એમ આ આખું એમ કે સા અવયવ 14 લોકનું બ્રહ્માંડ જે છે તેની રચના, એટલે એ મહત્ પરિમાણ છે, બહુ મોટી રચના જે છે. તો એની રચના કરવા માટે જો કોઈ બીજો પણ વ્યક્તિ કે કોઈ બીજો એમ કે મોટો સુપર પાવર સામર્થ્યવાળો જ્ઞાતા, એટલે એનું જ્ઞાન ધરાવનારો અને એનું ઉપાદાન કરવાના સામર્થ્યવાળો કોઈ વ્યક્તિ એવો હોય, તો એ એના દ્વારા શક્ય છે. તો એ અનુમાનથી શક્ય થઈ જાય એવી રીતે કે ભાઈ આ કોઈ જીવે તો બનાવ્યું એવું લાગતું નથી, કારણ કે આટલું મોટું છે. તો કોણે બનાવ્યું હોય? તો કોઈ સુપ્રીમ વ્યક્તિએ, તો કોઈ પરમ પુરુષે બનાવેલું છે. તો એમ કહે કે એ પરમ પુરુષ કોણ? તો એ પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર, તો એણે બનાવેલું છે એવું અમે કહીએ છીએ. તો જ્યાં અનુમાનથી એ સિદ્ધ થઈ જાય તો તમને શાસ્ત્રની જરૂર કાં પડી? આઈડિયા આવે છે? એટલે નૈયાયિકો શું કહે છે કે ભાઈ જ્યાં પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી બ્રહ્મ જે છે તે જન્માદ્યસ્ય યત, એટલે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનાર જેવું સાબિત થઈ જાય છે, તો તમે શાસ્ત્ર સુધી જાઓ છો શું કામ એમ? એટલે આપણાવાળાએ વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓએ શું કહ્યું? નહીં, અનુમાન પ્રમાણથી તમે એ બધું સિદ્ધ નહીં કરી શકતા. તમારી વાત ઘણી બધી અધૂરી રહી જાય છે. કેવી રીતે? પહેલી તો વાત એ છે કે એ લોકો ઉપાદાન કારણ નહીં માનતા બ્રહ્મને. કોણ? નૈયાયિકો. ફક્ત ને ફક્ત નિમિત્ત કારણ માને છે. ત્યારે વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ શું કહે છે? કારણ કે એ લોકો જે કુંભારનું દ્રષ્ટાંત આપે છે એમાં શું કહે છે કે જે માટી જે છે જેના દ્વારા એ ઉપાદાન કરે છે, તે માટી પોતે કુંભારથી જુદી છે. કુંભાર નિમિત્ત કારણ ખરો, પણ કુંભાર પોતે થોડો માટી બની જાય છે. કુંભાર તો નિમિત્ત એટલે સંકલ્પ કરે છે ને એનામાં એ જ્ઞાન રહેલું છે કે હું આ ઘડો બનાવી શકું છું. હવે એ ઘડો બનાવવાનું જ્ઞાન એનામાં છે, એને ઉપાદાન કરવાનું ઉપાદાન સામર્થ્ય એટલે સામગ્રી એની પાસે છે, અને એની પાસે સહકારી દંડ ચક્ર છે, એટલે એ બનાવી શકે છે. તો તમે આ દ્રષ્ટાંતને સીધું એમ કે જગતની ઉત્પત્તિ આદિકમાં લેવું, તો ભગવાન પાસે જગતની ઉત્પત્તિ કરવાનું ઉપાદાન કારણ તો ભગવાન પોતે તો છે નહીં, એ તો બીજા દ્વારા કરે છે માટીની જેમ. તો પછી એને ઉપાદાન કારણ તમે કેવી રીતે કહી શકો? એટલે નૈયાયિકો એ જ કુંભાર, આ કુંભારવાળું દ્રષ્ટાંત કોમન છે દરેક જગ્યા પર. કુંભારવાળું દ્રષ્ટાંત દરેક વેદાંતિઓ ઉપયોગમાં લે છે, પણ બધા પોતપોતાના હિસાબે એનું અર્થઘટન કરે છે. હવે એ લોકો કહે કે ભાઈ એ માટી દ્વારા કરે છે તો એને ઉપાદાન કારણ કઈ રીતે માનવું? ઘડો જે છે એનું ઉપાદાન કારણ માટી છે, કુંભાર નથી. નિમિત્ત કારણ કુંભાર છે. એટલે પછી વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ આનો જવાબ કેવી રીતે આપે છે કે ભાઈ તમે જે ઘડાનું ઉપાદાન કારણ માટી માનો છો, એ જ પ્રમાણે જીવ અને જગત જેના દ્વારા, એટલે જીવ અને માયા જેના દ્વારા ભગવાન આ જગતની ઉત્પત્તિ કરે છે, એને અમે લોકો ભગવાનનું જ શરીર માનીએ છીએ. અને ભગવાન દ્વારા જ આ આટલું મોટું મહત્ પરિમાણ કાર્ય જે છે તે એમ કહે કે પૂરું થાય છે. કેમ? કારણ કે એ ભગવાન જ એમ કહે કે એના ધારક, નિયંતાને શેષી છે. સમજો, લોયાનું 7મું વચનામૃત, એની ટીકા બહુ જોરદાર છે. એમાં શું આવે છે? અન્નથી શરૂ થાય છે અને છેલ્લે આનંદ સુધી પહોંચે છે. તૈત્રીય ઉપનિષદના પ્રમાણ છે, બરાબર?
એમાં શું પહેલું જે પહેલાં શરૂ શું કર્યું ખબર છે? અન્નમ બ્રહ્મેતિ વ્યજાની, પછી પ્રાણો બ્રહ્મેતિ વ્યજાની, પછી મનો બ્રહ્મેતિ વ્યજાની, પછી વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાની, અને છેલ્લે આનંદમ બ્રહ્મેતિ વ્યજાની. હવે સમજો, શરૂઆત અન્નથી કરી અને એન્ડ ક્યાંથી લાવ્યા? આનંદથી. તો અન્ન જે છે એને બ્રહ્મ કેમ કહ્યું? કે અન્ન જે છે તે આ શરીરનું પાલન પોષણ કરે છે, તો અન્ન બ્રહ્મ છે. શરૂઆત પ્રશ્નથી અહીંયા થઈ, કારણ કે પ્રશ્ન પૂછનાર કોણ હતા? પ્રશ્ન પૂછનાર કોણ હતા? ભૃગુ. બરાબર. તેમણે પૂછ્યું, ભાઈ તો અન્ન બ્રહ્મ છે? નાય, અન્ન બ્રહ્મ નથી, એનાથી તો શરીરનું પોષણ થાય છે. તો બ્રહ્મ તો એ શરીરથી જુદા છે. એનાથી આગળ ગયા. પ્રાણ જે છે એટલે તપ કરવાનું પાછું કહ્યું, એટલે તપશ્ચર્યા કરી. તો પછી લાગ્યું કે ના, પ્રાણ જે છે તે બ્રહ્મ જેવું લાગે છે, એટલે કે પ્રાણો બ્રહ્મેતિ વ્યજાની, એટલે કે આ પ્રાણ જે છે તે બ્રહ્મ જેવા લાગે છે, તો કે પ્રાણ જે છે તે બ્રહ્મ છે. એને પાછું કહ્યું એના ફાધરે, નાય, તપ કરવા જા, પ્રાણ પણ નથી. પ્રાણ પછી આગળ વધ્યા. પછી એને લાગ્યું કે ના, મન જે છે એના દ્વારા જ આ બધું ચાલે છે, એટલે એણે કહ્યું મન બ્રહ્મેતિ વ્યજાની. અને બાપા કહી, નાય, જો પહેલાં શરીર હતું અન્નમાં, એના પછી પ્રાણ પર ગયા, પ્રાણ પરથી અંદર કાં પહોંચ્યા ભાઈ? મન સુધી પહોંચ્યા. બરાબર છે? નાય, પાછું તપ કરવા જાઓ. પાછા તપ કરવા ગયા. પછી શું આવ્યું? વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાની. વિજ્ઞાનમ એટલે કોણ? આત્મા. તે કે આત્મા જ બ્રહ્મ છે. હવે આ આત્મા જ બ્રહ્મ છે, ત્યાં અડી ગયા કોણ? અદ્વૈતીઓ. અદ્વૈતીઓ ત્યાં શું થઈ ગયા? અડી ગયા. ત્યાં સુધી અહીંયા અડીને પૂરું કરી નાખ્યું. પણ છેલ્લું જે છે વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાની, તો આપણે લોકોએ એ ગ્રહણ કર્યું, લોયાનું 7મું વચનામૃત. શું કે આત્મા જે છે તે તો વિજ્ઞાનમ કહ્યું છે, એટલે શું છે? ધ્યાન, ભજન, ઉપાસના દ્વારા એ આત્માની અંદર નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. દર્શન કોનું કરવાનું છે? પેલા આનંદમ. આનંદમ કોણ? જે આત્માને વિશે રહ્યા છે તે, એ બ્રહ્મેતિ વ્યજાની. તો એ આનંદના સાગર, એ બ્રહ્મ જે છે એ પામવાલાયક તત્વ છે. તો એ બ્રહ્મ જે છે, જે આનંદમય છે, એ બ્રહ્મ છે. અને એ પોતે એમ કહે કે શું છે? આ બધાનું નિયંત્રણ કરે છે. સમજો? એટલે ધારકપણું, નિયંતાપણું અને શેષીપણું આ છેલ્લા ભગવાનનું છે. અને આ બધા જે છે તે એના શરીર છે. એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં શું છે? શરીર તરીકે, ઉપાદાન તરીકે, આ પ્રમાણે આ જીવ અને માયા બધાને કન્સિડરેબલ એન્ટિટી તરીકે લીધા છે, એટલે કન્સિડર કરેલા છે. ત્યારે નૈયાયિકો નહીં માનતા. નૈયાયિકો કે માટી અલગ છે એવું દ્રષ્ટાંત છે ભાઈ. તો એ જે મટીરિયલ વાપરે છે તે બધું ભગવાનથી જુદું છે, તો એને તમે ઉપાદાન કારણ નહીં કહી શકો. હા, નૈમિતિક કારણ ઓકે, માનીએ છે કે ભાઈ એ નિમિત્ત કારણ હોઈ શકે છે. નૈમિતિક નહીં પણ નિમિત્ત કારણ. પણ અમે ઉપાદાન ન માનીએ. કેમ? માટી તો જુદી છે કુંભારથી. તો તમે એ ઉદાહરણ અહીંયા કઈ રીતે સેટ કરો? પણ જ્યાં વિશિષ્ટાદ્વૈત વેદાંતિ હોય તે શું કહે છે? ભાઈ એ માટી જુદી છે એવું ભલે કહ્યું હોય, પણ આ જીવ અને માયા એ જે છે બંને તે સ્વતંત્ર રીતે સૃષ્ટિ કરી શકતા નથી. એ બંને ભગવાનનું શરીર જ છે. અને આપણે એ ભગવાનની ઉપાસના છે, એટલે આપણે વિશિષ્ટાદ્વૈત વેદાંતને પહેલેથી માનીએ છીએ, એટલે આપણે એ માની લઈએ. પણ જો તમે નૈયાયિકનું ભણ્યા હોય તો તમે એનું દ્રષ્ટાંત એ પ્રમાણે માની લો. એટલે ભગવાને કહ્યું કે પહેલાં તમને પોતાને તમારા સંપ્રદાયના જ્ઞાનની પૂરેપૂરી જરૂર છે. કેશુ સ્વામી કહેતા હતા ને, સામે ભણાવતા હતા સપ્તભુંગી ન્યાય, છે નથી 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 નથી, છે નથી નથી, છે નથી નથી નથી, છે નથી 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 નથી, છે. તમે કહ્યું યાર આ બધી શું વાત છે? બરાબર? પણ આમાં ખોવાઈ જવાનું નથી. એ શું કહે? પહેલાં આપણું જે છે તે ભણી લેવું, પછી એમ કહે કે બીજાનું શીખજો. એટલે આપણે ભગવાનની ઉપાસના અને આ આપણા સંપ્રદાયનું વિશિષ્ટાદ્વૈત વેદાંતની ખબર છે. એટલે બાકી તમે ને હું આ લઈને બેસીએ તો હું પણ અટવાઉં ને તમે પણ અટવાવું, મસ્ત મજા આવે. તમને એમ જ લાગે આ કંઈ તે બધું સાચું જ છે ને, ખોટું કાં છે? બરાબર? ચાલો, એટલે ત્રીજું હવે આપણે આ શાસ્ત્રો યોનિત્વાત એ અધિકરણ પૂરું કર્યું. હવે સમન્વયા અધિકરણમ તત્તુ સમન્વયાત, કેશુ સ્વામીનો ફેવરિટ, એકદમ ફેવરિટ ટોપિક, તત્તુ સમન્વયાત. તત્વનો સમન્વય કરતા શીખો. આપણે બધાએ શીખવાનું શું છે?
તત્વનો સમન્વય કરવાનો છે, સમજો. અને વિશિષ્ટાદ્વૈત વેદાંત જેવો તત્વનો સમન્વય બીજા કોઈએ કર્યો નથી. બરાબર, સાંભળો શાંતિથી. જો કે બ્રહ્મશાસ્ત્ર સિવાય બીજા પ્રમાણનો વિષય નથી. ભગવાન ફક્ત ને ફક્ત શાસ્ત્રનો વિષય છે. તથાપી શાસ્ત્ર પણ બ્રહ્મનો બોજ નથી કરતું. અહીંયા બોજ નથી કરતું એવું લખ્યું છે, પણ આમાં બોધ આવે, સ્પેલિંગ મિસ્ટેક છે. કેમ? ભાગવત દસમ સ્કંદ વેદો શું કહે છે વેદસ્તુતિ પ્રકરણમાં કે ભાઈ અમે પણ તમારા સ્વરૂપનું પૂરેપૂરું વર્ણન કરવા માટે સક્ષમ નથી, પણ તમે પ્રત્યક્ષ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ ધરા પર બિરાજમાન છો, તો અમને એવી ઈચ્છા છે કે અમારી વાણી દ્વારા અમે તમારા સ્વરૂપનું વર્ણન કરીએ. અને અમે પોતે એમ કહીએ કે કેવા તમારી પોતાના સ્વરૂપનું વર્ણન કરીને અમારી વાણીને કેવી બનાવીએ, એકદમ પવિત્ર બનાવીએ. એમ કરીને વેદસ્તુતિમાં કહ્યું છે. દસમ સ્કંદનો કેટલામો અધ્યાય? 87. આખું વેદસ્તુતિ બહુ જ સરસ છે અંદર, અને વન ઓફ માય ફેવરિટ. એમ જેમ એકાદશ સ્કંદમાં પહેલાં, બીજા અને ત્રીજા પ્રકરણમાં જેમ ઘણું બધું નવું જાણવાનું મળ્યું, એમ દસમ સ્કંદના આ પ્રકરણમાં એક. અને ઘણા લોકોએ વચ્ચે પેલો હોબાળો નહીં મચાવેલો, મોરારી બાપુએ કહ્યું કે ભાઈ પેલા આપણા કોણ ભગવાનના ભાઈ બલરામજી એમ કહે કે એ પીતા હતા, શું પીતા હતા? મદિરા. તો બધા મોરારી બાપુની વિરુદ્ધમાં બહુ ફટવા બહાર પાડેલા, તમારા પેલા સૌરાષ્ટ્રમાંને બધા મારવાનો છે ને આમને તેમને દારૂ પીધેલા. પણ એ લખેલું જ છે ભાગવતમાં, મદિરા પીએ તે લખેલું જ છે. અને બધા યાદવો પીતા હતા, અને એ સમયના બધા જ રાજાઓ પીતા હતા. અને ભગવાન ત્યારે રાજા રૂપે હતા, તો એમાં મદિરા પીએ એમાં કંઈ ખોટું નહીં કરતા હતા. હરિવંશમાં લખેલું જ છે, ભગવાન રાજા રૂપે આવે ત્યારે મૃગિયા પણ કરે અને કોઈને ગરદન પણ મારે. અને શ્રી કૃષ્ણ ભગવાને યુદ્ધ કરેલા તો 24 અક્ષણીઓ સેનાના ભૂક્કા કાઢી નાખેલા, કેટલા લોકોને મારેલા, કેટલી હિંસા કરેલી. ભગવાને પોતાના સારંગ નામના ધનુષ દ્વારા એટલી બધી હિંસા કરી, લોકોના માથા, લોકોના જાંગો, લોકોના હાથ કાંડા, કેટલું બધું કાપી નાખેલું, ઘોડા, હાથી, કેટલું બધું. આહા, મહાભારતનું યુદ્ધ તો કોઈ યુદ્ધ જ નથી. દસમ સ્કંદ આખું વાંચે તો કેટલા બધા લોકોને મારી નાખેલા, કારણ કે એ પોતે અહીંયા બધાને મારવા જ આવેલા. એમનું કામ જ એ હતું, એ એનો જોબ કરતા હતા કે 125 વર્ષ દરમિયાન એમણે અહીંયાથી બધા જેટલા ક્ષત્રિયો હતા ને યુગ પરિવર્તન કરવાનું હતું. છેલ્લે યદુવંશીઓને પણ પૂરા કરી નાખ્યા. એટલે આપણે જાતે વાંચીએ તો એટલી ખબર પડે, કારણ કે વક્તાની પોતાની મર્યાદા છે. 7 દિવસમાં કેટલું કહે. અને ઘણી વખત તો એવું હોય છે કે એ લોકો એક અપેક્ષિત જેવું લઈને આવે છે ને એ જ વાંચે છે. આખું શાસ્ત્ર એ લોકો પણ નહીં વાંચતા, એટલે બધી ગરબડ ઊભી થાય છે. ચાલો, એટલે શું કહ્યું? તથાપી શાસ્ત્ર પણ બ્રહ્મનો બોધ નથી કરતું, કારણ કે બ્રહ્મ પ્રવૃત્તિ નિવૃત્તિનો વિષય ન હોતા સિદ્ધરૂપ છે. આ પ્રમાણે શંકા કરીને કહે છે. સિદ્ધરૂપ છે એટલે શું? સાંભળો. હા, હવે મીમાંસકો આવશે મેદાનમાં. પહેલાં અથા તો બ્રહ્મ જિજ્ઞાસામાં અદ્વૈતીઓ આવ્યા, શાસ્ત્રો યોનિત્વાત્માં કોણ આવ્યા? નૈયાયિકો આવ્યા. હવે કોણ આવશે? મીમાંસકો આવશે. બધા સદદર્શનવાળા, બધા પોતપોતાના હિસાબે તલવાર ચલાવીને આવશે. મીમાંસકોની રીતે જો તમે જિંદગી જીવા જાઓ ને તો તમારા જીવનમાં એક પણ મિનિટ જે છે ને તે નકામી નહીં જાય. આખો દિવસ તમે વિધિ જ કર્યા કરો, કંઈ ને કંઈ. મીમાંસકો કર્મકાંડ વિધિ જ કરવામાં માને, કર્યા જ કરો આખો દિવસ, એમાંથી બહાર જ નહીં નીકળો. મેં એક ભાગવતના સારામાં સારા વક્તા જે રાજેન્દ્રદાસજી, એમના મતે, એમના મોઢેથી સાંભળેલી આ વાત કે જો તમે મીમાંસક થઈ જાઓ તો તમને 24 કલાકનો દિવસ પણ ઓછો પડે, કારણ કે કર્મકાંડમાં માને છે. આખી પૂર્વ મીમાંસા એની ઉપર છે, કર્મકાંડ ઉપર છે. તો ઉપાસના કાંડમાં તો ઉત્તર મીમાંસા છે. તો પૂર્વ મીમાંસક જેટલા હોય તે તો સ્વાહા 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 જ કર્યા કરે આખો દિવસ. આપણે અહીંયા 2-4 કલાક કરવાનું આવે એમાં અઘરું પડેલ લોકોને. બેહાતું નથી ને, ઊભા નહીં થવાતું ને, વાંકો થઈ જાય ને, ચૂકો થઈ જાય ને, આ ઘી ખૂટી જાય. ચાલો, પૂર્વ મીમાંસાનો એવો સિદ્ધાંત છે કે શાસ્ત્ર હંમેશા વિધિ અને નિષેધ રૂપે પ્રવૃત્તિ અને નિવૃત્તિનો ઉપદેશ કરે છે. આવી ગયું ને? શું કરે છે? વિધિ અને નિષેધ રૂપે પ્રવૃત્તિ અને નિવૃત્તિનો ઉપદેશ કરે છે. એટલે વિધિ એટલે બધી પ્રવૃત્તિ કરવાની, જે આપણે શ્રીજી મહારાજે 49મા શ્લોકથી શરૂ કરેલી જ ને એ પ્રમાણે. નિષેધ એટલે કોઈને ગાળ તો ક્યારેય પણ ન દેવી, ઘરમાં પણ ન દેવી, બહાર પણ ન દેવી, ગુસ્સામાં પણ દેવી નહીં, મનમાં પણ કોઈનું ભૂંડું થાય એવો સંકલ્પ કરવો નહીં. એ નિષેધરૂપ આજ્ઞા છે. હવે મોટા પુરુષો શું કહે પાછા? સાંભળો, હવે કંઈ નહીં, હવે 2 મિનિટ આમ તેમ. હવે જ્યાં સુધી તમે નિષેધરૂપ આજ્ઞાનું પાલન નહીં કરતા ત્યાં સુધી તમને વિધિરૂપ આજ્ઞાનું ફળ નહીં મળતું. સમજ્યા?
એટલે દાખલા તરીકે તમે કોઈને ગાળ દેતા હો કે તમે દાખલા તરીકે રૂપિયા પૈસામાં કંઈ ખોટું કરતા હો કે બધા આ બધા આખા ગામનું ખોટું કરીને પછી અહીંયા 10% આપીને મંડપ બાંધીને કથા કરાવે, કોઈ મતલબ નથી એનું. પહેલાં નિષિદ્ધ રૂપ આજ્ઞાનું પૂરેપૂરું પાલન કરવાનું છે. તમે જો દારૂ મદ્યમાંસ ન પીવાનું એટલે ન જ પીવાનું, જૂઠું ન બોલવું એટલે ન જ બોલવું, સદાચારનું પાલન કરવાનું એટલે કરવાનું. ઉલટું છે, પ્રવૃત્તિ ધર્મમાં એટલે વિધિરૂપ ધર્મમાં તમને અધિકાર ક્યારે પ્રાપ્ત થાય છે? જ્યારે નિષિદ્ધ રૂપ ધર્મમાં તમે પૂરેપૂરા પ્રવર્તતા હો. એટલે પહેલાં નિષિદ્ધ આજ્ઞા જે છે એને પહેલાં પાલન કરવાની, નથી કરવાનું એ પહેલાં જોવાનું છે, પછી કરવાનું છે એ પોતાની શક્તિ પ્રમાણે ધીમે ધીમે કરતા થાવ. પણ આપણે શું છે, નથી કરવાનું એ છૂટતું નથી. એટલે આપણે પ્રવૃત્તિરૂપ ધર્મ જે છે, વિધિરૂપ ધર્મ, એનું ફળ જોઈએ એવું મળતું નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ જય સ્વામિનારાયણ નીલગણમ જય સહજાનંદ સ્વામી મહારાજ.